જય માતાજી ફ્રેન્ડ્સ. તો અમુક લોકો એવા હોય છે દુનિયામાં, કુટુંબમાં, બધે કે એ લોકો આપણને કંઈ બી બોલે, એ લોકો આપણી હરી કરે તો આપણે સહન કરી લઈએ. આપણે મૂંગા મોઢે સહન કરીએ ત્યાં સુધી આપણે એ લોકોને વાલા લાગીએ, પણ જે દિવસ આપણે એમના જોડે એમના જેવું વર્તન કરીએ એ દિવસ આપણે એમના દુશ્મન બની જઈએ. આપણે એમની જોડે એમના જેવું કરીએ, આપણે જવાબ આપીએ સામે, એટલે પછી આપણાના મન ભાવે એમ બોલે, દુશ્મન બનાવવા, સમાજમાં, દુનિયામાં, કુટુંબમાં આંખે ચરાવવા, આપણાના દુશ્મન બનાવીને. તો એવું જ મારી જોડે થયું. તો થયું એવું કે મેં એમના વળતો જવાબ આપ્યો. મારા જે બી દુશ્મન હતા એમના, તો એમને સહન ન થયું. એમને આખા કુટુંબમાં જેટલી એમનામાં તાકાત હતી એટલી મારી બદનામી કરી, મારી બેઇજ્જતી કરી, મન ફાવા એમ બેઇજ્જતી કરી, બહુ જ એમ કે મને કુટુંબમાં કોઈ ગણવું ના જોઈએ, મને કોઈ બોલાવવું ના જોઈએ. જે બી બોલાવે એની જોડે ઝઘડો કરે કાયદેસર. એવી નોટો બહુ ખતરનાક નોટો સમાજમાં, દુનિયામાં, કુટુંબમાં આપણાને જોવા મળે. પણ આપણે તો એક જ ટાર્ગેટ આપણે તો એક જ વિચાર રાખીએ કે જે બોલાવે એ માથાભેર, ના બોલાવે એવી માથાભેર. બોલાવે તો જવાનું, ના બોલાવે તો નહીં જવાનું. આપણાને એવી કંઈ પડી જ નહીં કે કોણ બોલાવે કોણ નહીં, આપણી જોડે કેવું બિહેવ કરે કેવું નહીં, એ બધાને આપણને કંઈ પડી નહીં. બોલાવો તો જવાનું, બાકી બાળમાં જાય બધું જે બી હોય.